તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર છે કે વિજય સુવાળા ઉપર ભાઈ ક્યાંક ને ક્યાંક કેવી ને કેવી મેટરો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતી હોય છે. ત્યારે ભાઈ અત્યારે વિજયભાઈ સુવાળાના ગોબા ઉપાડી લીધા છે ને અડધી રાત્રે મિત્રો 4 શખ્સો આવી અને જે વિજય સુવાળા છે એની જોડે જે કર્યું છે ને ભાઈ, તમને આખો લાઈવ વિડીયો બતાવવાનો છું, આખું મેટર શું હતી બધી માહિતી આપવાનો છું. એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એની સાથે સાથે જો તમને વિડીયો પસંદ આવે ભાઈ તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે. તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર છે કે વિજય સુવાળા ઉપર કેટલી ફરિયાદો હોય અથવા ગમે ત્યાં ને ગમે ત્યાં વિજય સુવાળા ઉપર એક ન્યૂઝ તો વાયરલ થતા હોય છે કે વિજય સુવાળાની ધમાલ થઈ. જી બિલકુલ, પણ આ ધમાલ એ રીતે છે કે વિજય સુવાળા છે એ પ્રોગ્રામ પટાવીને રાત્રે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અજાણી ગાડી હતી ને જેમાં નંબર પ્લેટ નથી ને એ ગાડીમાં જે માણસો છે ભાઈ એ ધોકા અને લકડી લઈ અને ત્યારબાદ વિજય સુવાળા જોડે આવ્યા હતા. અને ત્યારબાદ વિજય સુવાળા છે પોતાની ગાડી ન રોકી હતી અને જો કદાચ રોકી હોત તો ભાઈ ખરેખર જે કહેવાય ને આપણે કે બહુ મોટું પરિણામ આવી જોત. તો જે વિજય સુવાળા છે પોતાની ગાડી નથી રોકી અને ત્યારબાદ વિજય સુવાળાએ છે એ વહેલી સવારે ફરિયાદ પણ નોંધાઈ છે કે આ શખ્સ કોણ હતા અને શા માટે આ લોકો આવી તલવાર અને સાથે સાથે ધોકા લઈને આવ્યા હતા. અને લઈને હવે જે વિજય સુવાળા છે એ પણ ભાઈ અત્યારે ડરી ગયા છે, કેમ કે તમને ખબર છે કે વારે ઘડીએ ભાઈ વિજય સુવાળા ઉપર આ રીતે અલગ અલગ ન્યૂઝો વાયરલ થતા હોય છે. તો મારા ભાઈ આ ન્યૂઝ છે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી રહ્યા છે. હવે આગળ જે કંઈ પણ થઈ રહ્યું છે એ હું તમને વિડીયોના માધ્યમથી ચોક્કસપણે જણાવીશ. બસ આજ માટે આટલું જ રાખીએ છીએ. બાકી મારા ભાઈઓ તમને શું લાગે છે કે ખરેખર વિજય સુવાળાની કોઈ ભૂલ હશે કે પછી કંઈક બીજું જ કારણ હશે? મને કોમેન્ટ કરીને મારા ભાઈઓ જરૂર બતાવી નાખજો. બસ હવે આપણે મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આગળ પણ આવને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ. બાકી અત્યાર સુધી ભાઈ કોઈ ટોપિક છે નહીં એટલે વિડીયો ઓછા આવે છે.